વેલકમ ટુ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. વાલા વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ જીકે એન્ડ જીએસ કાર્યક્રમ હેઠળ પાર્ટ 7માં આજે આપણે ઘણી અગત્યની ચર્ચાઓને આગળ વધારવી છે. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે તમે આ લિંકનો ઉપયોગ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર જોડાવા માટે world.inbox હેન્ડલ છે તેનો યુઝ કરી શકો છો. અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર સાથે સંપર્ક સાધવા માટે આ બધા જ નંબરો જે સ્ક્રીન ઉપર છે તેનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ દોસ્તો, તો રડાર ટેકનોલોજીનું જો પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય તો એનું પૂરું નામ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રેડિયો તરંગોની મદદથી કોઈ પણ વસ્તુ, હવામાં ઉડતી વસ્તુ છે એ કેટલી દૂર છે અથવા જમીન ઉપર દોડતી વસ્તુ કેટલી દૂર છે અને કયા એંગલ ઉપર કઈ દિશામાં જઈ રહી છે એ અંગેની સચોટ માહિતી મેળવવા માટે અલગ અલગ રડાર ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. તેનું પૂરું નામ પરીક્ષામાં આપણા માટે મહત્ત્વનું થઈ જાય. આવી જ રીતે RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, RFIDનું પૂરું નામ પણ પૂછી શકાય. RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા વાહનોમાં જે ફોર વ્હીલર જે છે એમાં જે ફાસ્ટેગ લગાડવામાં આવ્યા છે એ RFID ટેકનોલોજીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એમાં પણ રેડિયો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાણીની અંદર કોઈ વસ્તુની શોધખોળ કરવા માટે સોનાર તરંગો અથવા સોનાર નામના સંસાધનનો ઉપયોગ થાય છે દોસ્તો. જે ધ્વનિ તરંગો એટલે કે સાઉન્ડ વેવ્સ ઉપર કામ કરે છે તેનું નામ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. તો સોનારનું પૂરું નામ છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ PSLV, કદાચ આ શબ્દ તમે લોકોએ સાંભળ્યો હશે. ભારતની ઉપગ્રહો બનાવતી અને એને લોન્ચ કરતી પ્રમુખ સંસ્થા છે ઈસરો. તો ઈસરો દ્વારા PSLV નામનું એક ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરતું વ્હીકલ એટલે કે વાહન બનાવવામાં આવેલું છે જેનું નામ છે PSLV. પૂરું નામ છે એનું પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એટલે કે પોલર ઉપર કામ કરતા હોય, પોલર દિશામાં ફરતા હોય એટલે ધ્રુવીય ઉપગ્રહોને લોન્ચ કરવા માટે PSLV નામના પ્રક્ષેપણ યાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ અલગ અલગ ઇંધણ દહન તબક્કા હોય તો 4 ઇંધણ દહન તબક્કાઓ પર કામ કરતું એક ખૂબ જ અગત્યનું રોકેટ છે અથવા તો સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. અને ખાસ ધ્યાન રાખજો, ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે PSLVની મદદથી આપણે ઓછા વજનવાળા અને ઓછા કદવાળા ઉપગ્રહોને લોન્ચ કરીએ છીએ. જ્યારે GSLVની વાત કરીએ તો GSLVનું પૂરું નામ છે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ભારે ભરખમ ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવા માટે અને એમાં પણ ખાસ કરીને કમ્યુનિકેશન માટેના જે ઉપગ્રહો એને લોન્ચ કરવા માટે GSLV છે એનો ઉપયોગ થાય છે. તો વધુ વજનદાર વસ્તુઓને લોન્ચ કરવા માટે GSLV યુઝમાં છે. ઇંધણ દહનના તબક્કા અહીંયા 3 હોય છે, જેમાં ત્રીજો તબક્કો છે એ ક્રાયોજેનિક ટેકનોલોજી ઉપર આધારિત હોય છે. તો આનું પૂરું નામ ખાસ યાદ રાખવું દોસ્તો. ત્યારબાદ IRS નામનું એક IRS ક્લાસનો આખો સેટેલાઇટ ક્લાસ છે જેનું પૂરું નામ છે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ. તો પૃથ્વી ઉપરના વિવિધ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ માટે કે ભાઈ પૃથ્વીમાં કઈ જગ્યાએ ખનિજ છે, જળાશયોની સ્થિતિ શું છે, મહાસાગરોની પરિસ્થિતિ શું છે, જંગલ વન વિસ્તાર છે એની શું પરિસ્થિતિ છે, આવી વિવિધ પ્રકારની અર્થ ઓબ્ઝર્વેશન માટે આપણે IRS ટાઈપના સેટેલાઇટ છે લોન્ચ કરીએ છીએ. અને GSAT પ્રકારના સેટેલાઇટ છે દોસ્તો, જેનું પૂરું નામ છે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ્સ. તો એનો ઉપયોગ આપણે વાતચીત માટે, ટેલિવિઝન માટે, બ્રોડકાસ્ટિંગ માટે એટલે કે કમ્યુનિકેશન માટે આ પ્રકારના સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ. GSATને જૂના એનું નામ છે એ હતું INSAT, ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. આધુનિક સમયમાં આપણે એને GSAT કહીએ છીએ. ત્યારબાદ નિસાર નામનું એક જોઈન્ટ મિશન છે. ભારતે અને અમેરિકાએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે ભાઈ પૃથ્વીના જે આબોહવામાં પરિવર્તનો થાય છે તેના સચોટ ઓબ્ઝર્વેશન માટે આપણે બંને દેશ સાથે મળીને એ દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ અને મોંઘો સેટેલાઇટ તૈયાર કરીએ. એનું નામ છે દોસ્તો નિસાર, જેનું પૂરું નામ છે નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર. તો અહીંયા જે આકૃતિ બતાવવામાં આવેલી છે તો આ નિસાર સેટેલાઇટ બનશે તેની છે જે આબોહવા ઉપર કામ કરશે. ઓકે, ત્યારબાદ છે IRNSS. જેમ દોસ્તો આપણે બધા લોકો GPSની મદદથી ગૂગલ મેપની બધું ફાઇન્ડ કરીએ છીએ, અલગ અલગ સ્થળો છે એ ક્યાં આવેલા છે એની તપાસ કરીએ છીએ. ઓકે, તો એવી જ રીતે ભારતનું પોતાનું સ્વદેશી GPS પણ તૈયાર થઈ રહ્યું છે. તમે બધા જાણતા હશો GPS એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો ભારતની સ્વદેશી આ પ્રકારની નેવિગેશન સિસ્ટમ છે તો GPS સિસ્ટમ છે એનું નામ છે IRNSS.
ઓકે, હવે IRNSSનું પૂરું નામ છે દોસ્તો ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આપણી આ સિસ્ટમ છે એ રિજનલ ક્ષેત્રીય સ્તર ઉપર કામ કરશે ભારત અને એની આસપાસના 1500 કિલોમીટરના વિસ્તારમાં. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ટોટલ 7 સેટેલાઇટ આ આખા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. ફરીથી એનું પૂરું નામ ધ્યાન રાખો, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. દોસ્તો આ જ સિસ્ટમ માટે નાવિક શબ્દનો પણ ઉપયોગ થાય છે, જેનું પૂરું નામ છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે IRNSS સિસ્ટમને નાવિક એવું ઉપનામ પણ આપેલું છે. તો પરીક્ષામાં તમને બેમાંથી કોઈ પણ શબ્દ પરીક્ષામાં પૂછી શકાય, એના પૂરા નામ પૂછી શકાય અને એની ઓળખ કરવા અંગેનો સવાલ પણ આપે. તો યાદ રાખવાનું, આ ભારતનું સ્વદેશી GPS છે. વિશ્વાસ પ્રોજેક્ટ દોસ્તો, ભારતમાં ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય બન્યું કે જેણે રાજ્યની અંદરની આંતરિક સુરક્ષાને એકદમ મજબૂત બનાવવા માટે તમામ મોટા મોટા શહેરોને અને 33 જિલ્લાના મુખ્યાલયોને CCTV કેમેરાની અદ્યતન સુવિધા આપી છે. અને આ આખો પ્રોજેક્ટ એટલે વિશ્વાસ. તો વિશ્વાસ પ્રોજેક્ટ છે એ આંતરિક સુરક્ષા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરતી સિસ્ટમ છે, જેનું પૂરું નામ છે દોસ્તો વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. દોસ્તો આપણે જોઈએ છીએ કે જાહેર રસ્તાઓ પર CCTV કેમેરા લાગેલા હોય છે. અવર જવર થતી દરેક બાબત, દરેક મુવમેન્ટ ઉપર એનું ધ્યાન રહેતું હોય છે. તો આવું દરેક જિલ્લાની અંદર મુખ્યાલયોને ધ્યાનમાં રાખીને CCTV કવરેજ આપવામાં આવેલું છે. એ બધા જે ડેટા છે એનો સંગ્રહ થાય છે અને જે ડેટા કમાન્ડ છે, ડેટા કમાન્ડ સેન્ટર, ત્યાંથી એ બધા CCTV છે કેમેરા એનું કંટ્રોલિંગ પણ થાય છે. તો એનું જે સ્થાનિક લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપરનું જે મથક હોય છે દોસ્તો, એને કહેવાય છે નેત્રમ. અને આવું સ્ટેટ લેવલ ઉપર એક બહુ મોટું સેન્ટર છે, એને કહેવાય છે ત્રિનેત્ર. તો આ બંને નેત્રમ અને ત્રિનેત્ર એ વિશ્વાસ પ્રોજેક્ટના હિસ્સા છે. એનું પૂરું નામ ફરીથી યાદ રાખો, વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા ચર્ચાઓને અટકાવીએ. આજનો મારો તમને લોકોને સવાલ છે કે ભારતમાં એક કયો ગવર્નર જનરલ છે કે જેણે ભારતમાં પોલીસ સેવાની શરૂઆત કરી હતી? જવાબ આપ જાણો છો, કોમેન્ટમાં મને જણાવો. ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.